નમસ્તે સાહેબ. એ વાત કરવા માંગુ માહિતીની પૂરી કેપેસિટી નથી ત્યાં કોઈ અવાજ ના કરતો. આ બાજુ બેનો અવાજ ના કરજો. અવાજ કરો ઘેર જતા. અવાજ ના કરજો. પેલા બેન અવાજ કરશો. એ બેન અવાજ કરવો તો ઘેર જતા રહો. સાંભળો શાંતિથી. એ બંધ કરીને ખોલજે. દરેક વિદ્યાર્થીઓને નમસ્કાર. સાહેબ આપણું નતું લઈ ગયા. અલા ભાઈ તાને ભાઈ સાહેબ બે શબ્દો કે સાંભળતા નહીં. સૌ પ્રથમ આપણે પ્રાર્થનાથી શરૂઆત કરીશું. પ્રાર્થના. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ દરેક વિદ્યાર્થીઓને સૂચના. આજની પૂર્વમાં સંપૂર્ણ ધ્યાન રાખશો. અહીંથી નામ બોલવામાં આવે ને તમે નામ નહીં બોલો તો ઘેર જ રહેશે. સીધો બેન. અઠવાડિયા પછી સ્કૂલમાં ઇન્સ્ટ્રક્ટર આવવાનું છે. એ વખતે તમારી સાથે ઘેર આવી રહેશે. તમે સ્કૂલમાં આવ્યા હો. આજથી બોલો નહીં. આજથી અધૂરી રહે. તમને સ્કૂલમાં ધ્યાન આપી આવશે. દાખલા આપી આવશે. આજથી પૂર્વમાં બરાબર ધ્યાન રાખજો.
રાખો અને આવું શીખવાડી છે હાજર મુરિયાદાર બાંધા અંગૂઠા વગર સાહેબ પડી ના જાય સાહેબ પડી ના જાય અને પૂછે કીધું મારી બાટલી લકડીઓ આપતો નતો એટલે મારા લકડીઓનો હિસાબ બાકી લકડીઓનો હિસાબ લેવાની લે બે લકડીઓ દીધો તો પૈસા વાળો તમને ખબર નહીં પડતી આ હિસાબ સાહેબ તમને કોણ લકડીઓ આલો જવા દે મને લકડીઓ દીધો નહીં રાખી તો દે તો જાબલા હવે સાહેબ નહીં આવતા બીજી વખત નહીં સાચી વાળી શિક્ષક છે તું ના જાવે છે ખરીદી લેવા માંગે છે એટલે બે લકડીઓ લેવાની બાકી છે સાહેબ તું બોલો હાથું નથી બોલતો તારા શિક્ષક ઓગળી પડશે સાહેબ સાહેબ ઉપર દયા કરો કરો ભાગો સાહેબ પૂછો સાહેબ આરે પૂછો બેજા બધા એક લાખો મારે તો 32 માં રહી જા સાહેબ 31 છે છે बोल
સાહેબ આ હરિયો કરી લ્યો પાછળથી બોલો સાહેબ આયો એ મુના આયો આપણે ઘણા બધા દિવસોથી સ્કૂલ ચાલુ થઈ ગઈ છે, સમયસર તમને ભણાવવામાં આવે છે. ગઈકાલે પણ ભણાવવામાં આવ્યું હતું અને તમને કહ્યું હતું કે સરસ તૈયારી તમારે કરીને આવવાની છે. તો હું આજે તમારી પરીક્ષા લઉં છું. લેખિત પરીક્ષા નથી, આપણે મૌખિક પરીક્ષા લેવાની છે. અલે હા, પેલા બે જણા તમને કહેતા હતા આયા છે તો લ્યા. સાહેબ એ નોકરીનો ઘરે મામા કરવાનો કરતો હતો ભૂલ્યો બીજો બોલે તો બીજો બોલે તો સાહેબ તમે જો સાહેબ તમે જો તમને અમારા અહીં આવો સાહેબ તમે લઈ આવો સાહેબ અરે જુઓ સાહેબ એ સાહેબ જોમાં પડી જવાના શું થયું જોમાં પડી જવાના સાહેબ અમે લેવાની સાહેબ આવ તો બહુ ફરેલી ગોબરીનો હા સાહેબ બહુ ફરેલી ગોબરીનો હા હીરા તારું આવી બન્યું આજે ને ચટી મોડી ઉતાર દે છે ખરા એ સાહેબ સાહેબ બારી માં કૂદી ના આવ્યો કેમ માર્યું આને? આ લાલ લાલ થઈ ગયું. સાહેબ પંદાડીને મને માર્યો મારે તો આવું બોલાય, તારે મને ના કહેવાય. અમે તો નીચે જ ગયા બરાબર નિશાન લઈ આવતો રોજ. હવે બે દાડે ની એ ન્યાય પણ હું આવું તારા મારે એ તને લેવા આયા. હું ભૂલી ગયો તો સાહેબ પણ તારા આવા મરાતા છે. માફી માંગ બે જણની માફી માંગ. ભૈયા તમારી માફી માંગો સાહેબ બની મને 5 વાગે નિહાળ લઈ જા. તમે માફી લેવામાં ઉપર બીજો એક તમે કહેતા હતા લઈ જાઓ, એનો એક કોણ છે લ્યા? હીરો. બોલ્યા ભાઈ તું નહીં જાવ, તને કીધું જવાનું. સાહેબ હું જાઉં રખલા તું અને આજા મરા તું જા બે. એટલે એને પકડી Hello.
સાહેબ મારા જમીન બહુ માર નહીં ભણવાનું ના પણ ના પડે સાહેબ માતા તો આવો ના મારો તો આવું નથી આવું માર નહીં સાહેબ બીવડાવા એ જા શું લેવા છે મારી જોડે આવી જોડે બેસ આવી જોડે બેસ માં પણ કહી દીધું હમણાં એ જા આવી જોડે બેસ એ વાતો ના કરે હવે તો નિશાન આપતા જોડે તો વાતો કરે તમારા બાપા કેટલી મહેનત કરી તમને ભણાવે છે અને તમને કોઈ ફોન નહીં ત્રણ ભેંસ્યું રાખે તારી માં તારો બાપો હવારથી દાળિયા નહીં કરતો અને હાથે કપાળ પપ્પા સોરવા જાય છે કેટલા રૂપિયા ખર્ચા ખબર છે નિશાન નહીં બંધ નિશાન નહીં જાઉં નિશાન નહીં જવું પાછો સાહેબ ભાષા એમ લોકો મને બોલ બોલ ચંદ્ર હમણાં એક પીરિયડ પતે પછી રિઝલ્ટ આપવામાં આવશે અને 2 નંબર આવ્યો કોઈ એક બાજુ જોડે જાણી ભાઈ સાહેબ જવાનોય બગાડશે સાહેબ નથી જવાનું એકવાર એક જવાર નથી જવાનું બેસીને સાહેબ વાત આવે છે ભાઈ ધ્યાન આપજે નથી બોલે બોલે દો ક્યાં ચડાવની સિવિલને લઈ લો તો મારી સાહેબ ભાઈ વાર્ષિક પરીક્ષા આવે સાહેબ લખી દેવાનું પછી કોણ મૂકી જતું રહું ક્યાં જીને આવડે જવાબદારી ઊંચી કરવાની સમૂહમાં બોલવાનું નહીં પહેલો પ્રશ્ન સૌથી મોટો વાર કયો છે બોલ ભાઈ સાહેબ જમણવાર સાહેબ જમણવાર ખાવા સિવાય કોઈ કામ નથી અહીંયા પાંચ દાડાથી જમણવાર ચાલે છે અને હજી તું ખાધે ધરાય નહીં સાહેબ જમણવાર જ મોટો ને જમણવાર આવા સિવાય બીજો કોઈ ધંધો છે ખોટું બેસ ખોટું છે બેસ સૌથી મોટો વાર કયો જમણવાર ખોટું છે પેલો છેલ્લો બોલ બોલા હા રવિવાર બોધા તું બોધા બે બાજુ બોલા જમ રવિવારે સૌથી મોટો પેલી બાજુ જતો રહે એ સાહેબ આ નાસ્તો ખાજો ચાલુ મમરા ખાવ છો મમરા ઉભો થા ધારો કે તારા હાથમાં 10 લાડુ છે ધારો કે તારા હાથમાં 10 લાડુ છે એ લાડુમાંથી 5 લાડુ તું ખાઈ ગયો કેટલા લાડુ વધે 1 મિનિટ સાહેબ હા 1 મિનિટ હું ગણી દઉં સાહેબ 8 લાડુ સાચું હે સાચું ખોટો સવાલ ખોટો જવાબ સાચું સાચું તમે ધારી લો તમે શું ધારી લેવાનું જવાબ ધારી લો એવો જવાબ ના ધરાય પેલો બોલ ભાઈ ઉભો થા
ધારો કે તારા હાથમાં 10 લાડુ છે, 5 લાડુ તું ખાઈ ગયો, કેટલા લાડુ વધે? પેલો પોચ ખાઈ લઉં. 2, 3, 4, 5. સાહેબ સાચું કહું, 5 લાડુ વધ્યા. 5 લાડુ સાચું છે, સાચું. સાહેબ લેટ આવ્યો પણ સાચું બોલ્યો. સાચું છે. તમે શીખવાડજો તું આવું. તું ઊભો થા. અરે એ કહેતો તો, પેલો જુદો કહેતો તો, તારા 2 જવાબમાં કોઈ જવાબ સુધારવો છે? ના સાહેબ આઠે એને તો નહીં આવ્યું તો બોલાયું. તને તો ગણિત આવડે છે? અરે સાહેબ હું ગણિતમાં પાવરફુલ છું. શું કીધું? પાવરફુલ છું. ગણિતમાં? હા. તને તો આવડે છે? 8 લાડુ વધે? 8 વાગ્યા પૂછી જો, આ બધાને પૂછી જો કેટલા ને અમે 8 રહે કે નહીં? કેટલા વર્ષ થયા તારા? મારા 22 વર્ષ થયા સાહેબ. અલ્યા 22 વર્ષનો છોકરો 7મા ધોરણમાં હોય, તને સાહેબ આવડે છે? હાથ વાળતો નપાસ થયો છું. અલ્યા 7 વર્ષ નપાસ થાય તોય 22 વર્ષ ના આવે. અરે સાહેબ પૂરા 22 આધાર કાર્ડ બતાવો સાહેબ, આધાર કાર્ડ. સાહેબ ના હોય ના. હા બરાબર ચેક કરજો હો. બરાબર ચેક કરજો. અલ્યા તારી જન્મ તારીખ બોલજો. 22 વર્ષ મારી. સાહેબ જન્મ તારીખ તો પુના આવડ્યા. તો તારી જન્મ તારીખ પ્રમાણે ગણીએ તો 22 વર્ષ ના થાય ડોબા. કેવી રીતે ના થાય સાહેબ? પણ તને ગણિત તો આવડતું નહીં, કેવી રીતે સમજાવ? અરે આ બધાને પૂછી જો, 8 લાડવામાંથી 5 થઈ જાય તો 5 જ લેન ભાઈ. બોલો થોડું બોલો. એ હોમર 22 વર્ષ ના થાય. આ તારા આધાર કાર્ડ મુજબ તારે તો 13 વર્ષ થયા છે. સાહેબ કેવી 13 વર્ષ જ્યાં તમે શીખવાડો. તારા બાપાના બાપા મારી જોડે ફરતા હતા. અરે આ કેવું કે મારા બાપાના બાપા તો આ રિટાયર ના થઈ જાય ભાઈ. રિટાયર ના હોય. આ કેવું શિક્ષક બન્યો ભાઈ. બોલે હું તને સમજાવું. તારી ઉંમર 22 વર્ષ ખોટી છે. તો કેટલી સાહેબ? આ જન્મ તારીખ મુજબ 13 વર્ષ. કેટલા? હું જાઉં. 13 વર્ષ. તું કહેતો હતો ને તારું ગણિત નહીં હારું સાહેબ તમારું. સાહેબ ભૂલ થઈ ગયો. તારાથી તારા બાપા કદાચ 20-22 વર્ષ મોટા હોય. કેટલા હોય? 22 વર્ષ. આ પહેલા તો 20 વર્ષીય છોકરા આવી જતા હતા. હા. એ 13માં બી ઉંમર હા. 33 થયા. બરોબર. અને 33 માં તારા દાદા બીજા કદાચ તારા બાપાથી 22 વર્ષ મોટા હોય. હા. એટલે 53-54 વર્ષ થાય. પણ તમે તો બાપાના બાપા કીધું મેં, એ મારી જોડે કરતા હતા. ભૂલ થાય છે. આપણાને પૂછી જો, 4 વાર બોલે છે બે. બાપાના જો બધા આપણા. તારા બાપાના બાપા 54 વર્ષ, મારે 54 થયા. હવે 3 વર્ષ 4 વર્ષ પછી રિટાયર થવાનો છું. બસ તારું ગણિત ખોટું. સાહેબ તો મારશો નહીં બિચારો. એ સાહેબ સાહેબ જાઓ. ત્રીજો પ્રશ્ન. બે વખત. એ બખરમાં કઈ સાહેબ કેમ વાંધો. હવે કોઈ છોકરો વિમાન ઉડાડશે, કાગળનો ડૂચો તેને બાપાને ઘેર બોલાવવા મોકલે, સ્કૂલનો દાખલો આપી દે, લાલ લીટો મારીને સહી કરે. આ છોકરો તોફાની છે, કોઈ સ્કૂલમાં તમને એડમિશન નહીં મળે. એટલે ચેતવું હોય તો ચેતી જજો. આ છેલ્લી વોર્નિંગ છે. પ્રશ્ન નંબર 3. સૂર્ય કઈ દિશામાં ઉગે છે? તો મેં પ્રશ્ન પૂરો કર્યો છે. એડવાન્સમાં વાંચીને આવ્યા છો. પ્રશ્ન પૂછો કરવા માટે. સાહેબ 3 કલાક વાંચીને આવ્યો. પણ તને ખબર છે હું આ પ્રશ્ન ફેરવી જાય તો કાલ લાઈટ નથી. સૂર્ય કઈ દિશામાં ઉગે છે અને કઈ દિશામાં આથમે છે?
સાહેબ બોલો સાહેબ બોલો સાહેબ બોલો સાહેબ નટલા બોલ આ નટલા બોલ સૂર્ય કઈ દિશામાં ઉગે છે ને કઈ દિશામાં આથમે છે? સાહેબ વેકરાથી આવે છે અને કાદીપુરમાં બંધ થઈ જાય છે. અલ્યા લો આ જો બુદ્ધિ વાળો જો એકલા બાજુથી ઉગે છે ને કાદીપુર બાજુ કે હાથમાં કાદીપુરમાં જ બંધ થઈ જાય. અલ્યા મેં તને દિશા પૂછી છે પછી તો પેલા એમ કે છે કલારપુરામાં ઉગે છે ને મેરઠમાં હાથમાં છે, ધરમપુરમાં ઉગે છે ને દેવપુરામાં હાથમાં છે. એવું મેં તને ગોમના નોમ નહીં દીધા. તારા દિશા બોલવાની છે. બેજા બીજા ગુના આવડે છે. તું બોલ ભાઈ. અલ્યા સાહેબ આ સૂરજ પેલા કેશવ બાબાના ઘેરથી નીકળ્યો અને અહીંથી ધીરો 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 પેલી પાણીની ટોકીમાં પાણી પીન તળાવમાં ઉતર. તારા બાપાનું ઉધારું આખી દુનિયામાં જોઈ છે. સૂરજ તારો બાપો આ બાજુ ઉગા આ બાજુ જાય. અરે સાહેબ તમારા ચશ્માના નંબર વધી ગયા તારા સુધારી દો. તારા જોજો સાહેબ આ બાજુથી નીકળાય પેલા તળાવમાં કોઈ જાય. તારો દક્ષિણ દિશામાંથી ઉત્તર દિશામાં જોયો તો? સાહેબ દિશા અમને ખબર ના પડે, અમને તો ખાલી નો વજવાળું દેખાય. ખોટો ખોટો બેહી જા. આ પેલો છોકરો બોલ ભાઈ. સાહેબ આ બાજુ પૂર્વમાંથી ઉગા અને પશ્ચિમમાં હાથમાં. પૂર્વમાંથી ઉગે ને પશ્ચિમમાં. તને કોને આવું શીખવાડ્યું તું? તમે સાહેબ જુઠ્ઠું. 7 વર્ષ સુધી તમે જ છો ને મારા સાહેબ. પણ આવું નહીં શીખવાડ્યું. વાહ મુન્ના વાહ. સાહેબ તરસ લાગી છે શું કરવું? સાહેબ આરે જે તોફાન કરે એ ઉભો ઉભો તોફાન કરતો એ ગધેડો કહેવાય. આ બધા હસે છે, આ બધા હસે છે. બેજો બેજો સાહેબ. ભાઈ જો હવે આપણી સ્કૂલમાં કાલે ઇન્સ્પેક્શન છે. મહેસાણા જિલ્લાના કડી તાલુકાથી એક ડેપ્યુટી સાહેબ આવેલા છે. ડેપ્યુટી ઉભો થા. તારા કોટ બોલ્યા, તારા કોટ બોલ્યા. બાબા ડેપ્યુટી એટલે શું? એ પડી ગયું છે ને. મારા ઘેર છે અને મારા ઘરવાળાને શું કહે? માસ્તરાણી માસ્તરની બધું માસ્તરની કહેવાય ના કહેવાય. તને કઈ કહેવાય ના કહેવાય. જે કહેવાય બે. હા જે કહેવાય બે. અમારા સાહેબનો કોટ હતો. ઓકે સાહેબ લઈને આવું. જા કોટ લઈને આ. તારી પાસે રહેવાનું છે. જા. મારા બીબી આવી. શું આવ્યા? સાહેબ આ તું કોટ લાવ કે ખોટ? અરે સાહેબ તમે ખોટ કીધો તો. અરે ખોટ બોલો કે ખોટ? આ તો બુદ્ધિનો વાગડ. અરે ભાઈ બધા સાહેબે શું કીધું તું? ખોટ અરે તારી જગ્યાએ જવાનું હતું. મને કોટ પહેરવાનો હતો. તને ખોટ? સાહેબ મને
થોડું ઓછું વપરાય છે તારા આખા ખાનદાનને ઊભું વપરાય છે. જા મૂક્યા તોય. ઊભો થા. આ તોય મૂક્યા. બુદ્ધિનો કેવો આવે. એકદમ સૂચના આપું. સેમ તો તમારે વચ્ચે ડિસ્ટર્બન્સ આપવાનું. ડિસ્ટર્બન્સ નહીં કરવાનું. આજે મેં કાલે તમને સૂચના આપી કે આજે આપણી સ્કૂલમાં ઇન્સ્પેક્શન આવવાનું છે. ઇન્સ્પેક્શન ચકાસણી આવવાની છે. તો મહેસાણા જિલ્લાના કઈ તાલુકાના ડેપ્યુટી સાહેબ આવવાના છે. ડેપ્યુટી પરપોટી બોલતા તમને મેં કેટલી વાર શીખવાડ્યું છે. ડેપ્યુટી બોલવાનું. કોણ આવવાનું છે? પરપોટી સાહેબ. હા, તમારે પરપોટી યાદ રાખવાની. ડેપ્યુટી એ શબ્દ જોઈ બોલવાનો નહીં. ડેપ્યુટી સાહેબ આવે શાંતિથી પૂછી જવાનું. નમસ્કાર કરવાના. ખરાબ સાફ લઈ જાજો. ખૂબ સરસ. માઈક આપો. માઈક આપો. સાહેબ હું બેસો તમે બોલ્યા ભાઈ સવારમાં બોલે કેમ બોલે ભાઈ સાહેબ થોડી ઘડિયાળ આગળ હતી. તો એમનો તમને પરિચય કરાવજો. આપણા માનનીય સાહેબનું નામ છે કીર્તિસિંહ ગોહિલ. કીર્તિસિંહ ગોહિલ માટે જોરદાર તાળીઓ પાડો. ડેપ્યુટી સાહેબ માટે તાળીઓ પાડો. આ સાહેબનો હું તમને ટૂંકમાં પરિચય આપું. તેઓ સૌરાષ્ટ્રના વતની છે. મહેસાણા જિલ્લામાં જુદા જુદા તાલુકામાં છેલ્લા 20 વર્ષથી ડેપ્યુટી સાહેબ તરીકેની સેવા આપે છે. કડી તાલુકાના લગભગ મોટા ભાગના ગામડા અને આમાં રહેલી સ્કૂલોનું વાર્ષિક અર્ધવાર્ષિક નિરીક્ષણ કરવાનું હોય છે. એ નિરીક્ષણમાં તમારી પરીક્ષા પણ લેશે. તમે કેવા ચોપડા લખ્યા છે, કેવી નોટો લખી છે, કેવી તૈયારી કરી છે, કેવા કપડાં પહેર્યા છે, વાળ ઓળાયા છે કે નહીં, નાના ધોયા વગર આવ્યા છે, બધું જ પૂછશે. બધી તપાસ કરશે. કોઈ એક ડોક્ટરે થવાનું નહીં. એમાં સીધો રે. એવો પર બાર ને એવો મૂકીને તો ડેપ્યુટી સાહેબ છે એ તમને જે પ્રશ્ન પૂછે બધા સાહેબ હું કહું સાહેબ તો બોલ્યા હું કહું એવું નહીં કહેવાનું. જેને આવે એને સોટીથી એક હાથ ઊંચો કરવાનો. સાહેબ તમે આ બધા છોકરાઓને જે પ્રશ્ન પૂછવો હોય એ પૂછી શકો છો. પણ છોકરા બહુ ટેન્શન છે. રેગ્યુલર આવે છે. લેસન આપીએ તો કાયમ લેસન પર આવે છે. તોફાની થોડ હોય તોફાની પણ આગળ જતા હોય ત્યાં થઈ જાય. બિલ્ડર બની જાય. રાજકારણી બની જાય. એટલે ભરેલો શું બને સામાન્ય સાહેબ બોલો. નજીક રાખજો. હા હા એ જો ગુડ્ડે બોલો. હા મોટે સંભળાય છે ને. ખૂબ સરસ. સાહેબે તમને ખૂબ સરસ રીતે શિક્ષણ આપ્યું. મારી ઓળખાણ પણ ખૂબ સરસ રીતે આપી. પણ મારી ઓળખાણ આપવાની કોઈ જરૂર નથી. કારણ કે અહીં આગળ હું પ્રવેશ કરતાની સાથે
ગામના લોકો કેટલા શિસ્તબદ્ધ રહે છે, આ બાજુ બહેનો કેટલી વ્યવસ્થિત રહે છે, અને તમારી તો કેટલી વ્યવસ્થા છે એ તો કઈ કઈ શીખાય નહીં. હા, એટલે તમારી શિસ્ત, મને તમારો આકાર, તમારી બધી ચાલ ચલગત એ જોઈને એમ લાગે છે કે ખરેખર આપણે આ કડી તાલુકામાં તમારી શાળાને અનુપમ શાળાનું બિરુદ આપવા ઇન્સ્પેક્શન કોઈ ખરાબ સ્કૂલ હોય, આવડત, તમારી હોશિયારી, તમારી ઉંમર, તમારા ચહેરા, તમારી રીતભાત, તમારા બધું જ જોતાની સાથે એમ થાય છે કે આમાં ઇન્સ્પેક્શન કરવા જેવું શું છે. છતાં હું અહીં આવ્યો જ છું તો તમને 2 થી 3 પ્રશ્ન પૂછી દઉં અને એથી મને આખો ખ્યાલ આવી જશે કે આ શાળાની અંદર કેટલું ભણતર સારું છે અને કેટલું ખરાબ. બરાબર? તો હું પ્રશ્ન પૂછું એની સાથે તમે કેવી રીતે જવાબ આપો છો એ તમારી પરીક્ષા છે. હંમેશા સામેના સાહેબ જો કઈ પ્રશ્ન પૂછે તો એનો જવાબ કેવી રીતે આપવો એનું તમારા પ્રશ્નના જવાબ ઉપર કલ્પના કરી છે. ચલો શિસ્તબદ્ધ રહેશે જાઓ. રાઈટ, ખૂબ સરસ, વેરી ફાઇન. આપણે તમારે બહુ વિચારીને પ્રશ્નનો જવાબ આપવાનો, કારણ કે ગમે તેવી રીતના ગમે તેવા પ્રશ્ન ન હોય છે. ખ્યાલ આ તમને સાહેબે કહ્યું અહીંથી ઘણા બધા પ્રશ્નોની સલાવટ કરી તમારી, એટલે અહીં આગળ પ્રશ્નો તો એટલા બધા સુંદર ને એવા તમને પૂછેલા છે કે બધું જ સામાન્ય જ્ઞાન તમને મળી જાય, પણ આપણે થોડું ધાર્મિક જ્ઞાન પણ હોવું જોઈએ. એટલે હું એક પ્રશ્ન પૂછીશ. હવે જરાક ટાઈમ લેવામાં શ્રાવણ મહિનો છે, એટલે શ્રાવણ મહિનામાં શિવજીની પૂજા, તો આપણે તમારે એ જવાબ આપવાનો છે કે શિવજીનું ધનુષ કોને ભાગ્યું? મેં નહીં તોડ્યું સાહેબ. હું નતો સાહેબ એમાં, હું નતો એમાં તોડવામાં. અને એવું કીધું છે શિવ ભગવાનનું ધનુષ કોને તોડ્યું? આપણી સ્કૂલમાં પેલી લાઇબ્રેરીમાં એ ધનુષ તોડવાની વાત નહીં કરતા. સંભળાતું નહીં. અને એવું કીધું છે કે તમારી સ્કૂલનું શિવનું ધનુષ જો આપણી લાઇબ્રેરીમાં એ નહીં. ચલો શિવનું ધનુષ. આપણે પ્રશ્નનો જવાબ ના આવડતો તો જરા વ્યવસ્થિત બોલીએ. માયા મેં નથી તોડ્યું, શું તોડવા તારે તો તારો જન્મ નહીં થયો હોય, પૂછડી નહીં તોડ્યું. હા, મેં નતો તોડ્યું સાહેબ, સાચું મેં નહીં તોડ્યું. હા સાચું. ચલો શિવજીનું ધનુષ કોને તોડ્યું? ભગવાને સાહેબ ગુડ, ધન્યવાદ. ભગવાને ધનુષ તોડ્યું. કેટલું કઈ 100% હોશિયાર જ હોય એવું ના હોય. શું નામ બેટા તારું? મારું નામ છગન. શું નામ તમારું કીધું? છગન. વાહ વાહ, સરસ. તારા પપ્પાએ તારી મમ્મીએ વાહ નામ કેટલું બેસ્ટ પાડ્યું છે, અને તું સદાય માટે ખૂબ રહી. હા, ચલો મળી. હવે પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2 તમને આવડવું જોઈએ. આપણા ભારતના વડાપ્રધાન કોણ છે? ભારત દેશના વડાપ્રધાન કોણ છે? સાહેબે પૂછ્યું. આ લાલ ખમીસ વાળા જે છે એ ભાઈ. હા, એ ગોગો છે. ભાઈ કેમ બાપુ વાતો એને ડેરા મૂકવા સાહેબ. ડેરો ગોગો છે. સાહેબ જેને પગે નથી કરતા ઉભો કરતા.
કઈ વાંધો નહીં. હવે આપણે શાંતિથી નિશાળ આવો ને એટલે તમે પાસ જ છો. ચલો અને હવે તમે ભારતના વડાપ્રધાન પહેલા પાસણના ભાઈ સાહેબ બરાક ઓબામા મારી બાબુ બરાક ઓબામા સાહેબ ભલે એ ઓબા બરાક ઓબામા આપણા દેશનો વડાપ્રધાન છે. આવું તને શીખવાનું છે? એટલે સાહેબ મારો છોકરો અમેરિકા એટલે અમારો વડાપ્રધાન બરાક ઓબામા હતો. તારો છોકરો અમેરિકા જે વાત સાચી. અમે એના દેશનો વડાપ્રધાન કોને પૂછ્યો ને? ભારત દેશનો વડાપ્રધાન પૂછ્યો છે. હવે આ બે પ્રશ્ન પૂછ્યા. હવે એક છેલ્લો પ્રશ્ન પૂછું છું તમને. હા, એટલે એનો જવાબ કેવો આપે છે એવું જોઈએ. ચલો. હા, આપણા ભારતના વડાપ્રધાન માનનીય શ્રી મોદી એમને તો કદાચ તમને બધાને પરિચય હશે, કારણ કે તમે મોટા આખા બધા ધોરણની અંદર ભણો છો એટલે તમને મોદીનો પરિચય હશે. મોદી એનું અભિમાન આપણે કેવું હોવું જોઈએ કે ભારતના તો વડાપ્રધાન છે અને આપણા ગુજરાતના અને એનો પાછા આપણા મહેસાણા અને વડનગરના વતની છે અને એમને ઘણું બધું ગુજરાતનું કામ કર્યું છે. બરાબર. હવે તો દુનિયાનો મોટામાં મોટો ખંડ કહે પાછળ ઠંડ આવતો તને શિક્ષણ આપ્યો. સાહેબે તને શું પ્રશ્ન પૂછ્યો છે? દુનિયાનો કયો મોટામાં મોટો ખંડ આવેલો છે? શિખંડનો ખંડ છે તે શીખવાનું છે? તમે શીખવાડો શ્રીખંડ. પણ એ તો આપણે એની વાત થઈ હતી કે તારે ખાવાની વાત હોય તારે શિખંડ ખાવાનો હોય. ઉત્તરાખંડ 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 ફેરવાયું આપણે. ભારત દેશમાં આ સાહેબે પાછળ ઉત્તરાયણ પછી ખંડ આવે એટલે બોલી જવાનું છે. આખા ખોટું થઈ જાય. સાહેબ તમારું શિક્ષણ અને તમારું આ બધું જોઈએ કે ઈચ્છા એવી થાય છે કે સાંભળો, તમે શિક્ષણમાં બધા પ્રશ્નોના ઉત્તર સરસ આલ્યા, પણ આની સાથે સાથે થોડું સંગીત પણ હોવું જોઈએ. એટલે તમને આની અંદર કોઈને સરસ ગીત ગાતા આવડતું હોય? હા, ચલો કોને સરસ ગીત ગાતા આવડે છે? આજી તો કોઈ મંત્ર આવે એવું માને છે એને ઓછી મારો બસરો જીગારે અંબારે આવી જતી રે. આ તને શિક્ષણનું ગીત ગાવાનું નહીં કીધું. આ ચોપડીઓમાં જે ગીત અને કવિતા આવે એવું કીધું છે. તમારા મોબાઈલની પત્તર ફાડી ફાડીને શિક્ષણના ગીતો તમે તૈયાર કરો છો. સાહેબે પ્રશ્ન કયો પૂછ્યો હતો કે સંગીત જોડે તમને ગુજરાતીમાં આવડતું હોય તો ગુજરાતીમાં ગાતો તો ગુજરાતી જ ગાયો. આ શિક્ષણનું ગીત છે. સરસ સુંદર રીતની કવિતા હોય તમે ગાઓ. સાહેબ આ સાહેબ પોતે બોલ. પોતે ની બોલ ને બ્રાડો. ભાઈ સાહેબ કેવું ખબર ખાઈ લે ઉતારો આ વાત કરી જો ઉતાર દઉં ખબર ये बात नहीं है कभी से करो भगवान चालू हमारी दी छोटी अरे बोले कभी से करो भगवान चालू हमारी दी टोपी सामने आया श्री मेरे
આવ્યો. એવું છે? હા, પછી બોલ. વીસ એકલો ફરવા ચાલ્યું હાથમાં લીધી ટોપી. અરે ટોપી નહીં. વીસ એકલો ફરવા ચાલ્યો, હાથમાં લીધી સોટી. કોણ પૂછ્યું? ટોપી કેના શીખવાડ્યો હોય? ખોટી વાત. જો તમે પેલા ભણતર ભણાવી કવિતા આવતી હતી, રીસની કવિતા આવતી હતી. કવિતા તમે ભણેલા હો? હા, ભણેલા હું. હેલો ભણેલા તમે આ કવિતા ભણેલા હો રીસની? તો તમારે શું આવતું? વીસ એકલું ફરવા ચાલ્યું, હાથમાં લીધી સોટી. એ સાહેબ તમે એ સાહેબ ભણાય નામ તમારો શું હતું? ઉનાળો ઓછી આવતો હતો. શિયાળો હતો. શિયાળો આવે છે. ઉનાળો તો ભાઈ એટલું તો 25 વર્ષ પહેલા હું આ કવિતા વાંચી હતી, એટલે ઉનાળામાં ભણાયો છે. અરે સાહેબ ઉનાળો તો તારા એટલે રીસ છોટી રહી ફરવા જતો. વધારે ઉનાળો. હા આપણા ઠંડી નહીં કે ઓછી કરી દીધી ચાલના હોય તો ટોપી પહેરી રીસે ટોપી પહેરો ફરવા ચાલ્યો. ચલો ભાઈ હવે કોઈની સુંદર કવિતા સુનાવો. આ સાહેબ આરે મસ્ત કર્યો છે. આરે હા બરોબર. સુંદર વાતચીત કરો. ખામોશ કવિતા કહું કવિતા જૂની કવિતા કહું પહેલા ને 1000 વર્ષ પહેલાની તો બોલે. એ ભાઈ મારા અમે બેઠા છે. નાની મારી ગુંજા ગુંજા ઉગાડવાની. પરપોટી સાહેબ આ ખબર નહીં પડતી. તમને લાજ શરમ આવે? એ સાહેબ નાખો આનો નથી લાવવાનો. બોલા મેરો બોલા મેરો પાછળ મેરો બોલા. બોલા ના બોલા. ઓ બોલા. આ તો આરો સાહેબ. અરે તો બાર કા ગઈ. અરે તો બાર કા ખેલો લઈને ખેલો લઈને ખેલો લઈને. અરે મને ડેપ્યુટી સાહેબ આવ્યા હોય, ઉપરથી સૂચના છે વિદ્યાર્થીઓ ગેરશિસ્ત કરે. તારો હાલ ને દાખલો આપી દેવામાં. હવે વિદ્યાર્થીને કોઈ પણ શાળામાં દાખલ કરવો નહીં. આપણે જો ભણતું હારું થઈ ગયું અરે તો એડમિશન લઈ મને આવો બધા. તાર બાપાને બોલાઈ લાય, માફી માંગી લે તો તારે ફરતી દાખલ કરું. જા મને દાખલો આલ દો. ઉભો થા. સાહેબ કવિતા હું ગાઉં કઈ ભાષામાં ગાઉં? અરે ગુજરાતીમાં ગાઉં. એ સારું ગીત આવડતું હોય ગુજરાતી ચોપડી ચોપડીમાં છે એ ગાવાનું. જરા કમળ કાઢી જાય તારા અમે અમારો જાગશે તને મારશે મને બાળ હત્યા લાગશે જરા કમળ કાઢી જાય Oh
જો આજે ગુનાએ તમને જ્યારે કમળ સારી જાતે મારા ગીત ગણાયું સંભળાવ્યું સમગ્ર કડી તાલુકાના 6 ભાગ આવેલા છે એમાં અમારો છેલ્લો ભાગ છે આ બાજુ ગિરનાર તાલુકો અને અમદાવાદ જિલ્લો શરૂ થઈ જાય છે આ બાજુ દેવપુરા પછી પણ અમદાવાદ જિલ્લો છે અમારા 7 ગામ છે ભોકાબાદ રોલખડિયા રાખડિયા વાઘવાડા ઠાવર 10 વર્ષની હરીફાઈ હોય છે જેમાં ગાવાની આ લોકો પહેલા તોડથી બહુ સરસ ગાય છે અને ક્યારે ગાવામાં પહેલો નંબર આવે છે ધન્યવાદ અને ઇનામ અમે આપણે ડેપ્યુટી સાહેબ એને ઇનામ આપવા માંગે છે તો એ ડેપ્યુટી સાહેબ હસ્તે આ ગોટો ઇનામ સ્વીકાર કરશે ફોટો ખેંચી લે વજન તો કશું છે નહીં આપણે હવે ડેપ્યુટી સાહેબ આપણું સ્ટેશન પૂરું કરી દીધું છે એ જવા માંગે છે પોલીસ તો બોલા એક કે છોકરો તોફાન કરે ને મસ્તી કરે ને જે તોફાન મસ્તી કરે એનું તો નામ લખી રાખજે હું કાયમ વિદાય કરીને આવું ધ્યાન રાખજે બરાબર કોણ તોફાન કરે છે ઓકે સાહેબ ઓકે ખોદામ બાજોડા પ્રાથમિક જાનો ડાયો એકનો એક મોનિટર એટલે સાહેબ કે આવે ચલો ચલો આપણો ઓરિજિનલ હવે આપણે પૂરું થઈ ગયું છે 5 વાગવા આવ્યા છે એટલે હાલત છૂટી જવાનું છે એટલે આપણે પ્રાર્થના કરીશું તો બધા વિદ્યાર્થીઓ 2 હાથ જોડી આંખો બંધ કરી અને પ્રાર્થના કરશે પ્રાર્થના જે નાટક બચ્યું જેમ જેમ ભાગીતો એનો તમને પરિચય આપું છું સુનો જગદીશ નાગરદાસ પડે તમો ગેરજ છે ગોગો ગેરજ છે માતો વિષ્ણુ કાંજા ખેબો નાગેશ કાગીભાઈ ચમન પ્રવીણ મહિલા રઘો વિષ્ણુ ચંદુભાઈ છગન મગલ પ્રિદેશ દશરથભાઈ હીરો ધવલરાજચંદ્રભાઈ તેમને આપણી સ્કૂલમાંથી એફસીએફની ઉમેદવાર છે આ કૃત્ય મળે અને ઘર મોકલવો પડે છે મને શિક્ષક તરીકે જીવ મળે છે જો એના માતા પિતાને લઈને આવશે અને માફી આપી આપશે તો આપણે એને ફરીથી દાખલા કરી દઈશું ભોગો ચિંટુ ગુલાભાઈ નાતો સિંધી જયંતિભાઈ નટો પ્રવીણ મગનભાઈ ગોથો ગાયન છે ગાયો મનોજ પ્રહલાદભાઈ લટો પિયુષ શંકરભાઈ ગતો ગેરજ છે બેરો ગેરજ છે કાળુ કમારી કાળુ મુરલીભાઈ પટેલ સોનુ મહેશ ચંદુભાઈ પટેલ હવે આજે નાટકની તૈયારી કરી હતી નાટક બનાવ્યું છે પણ નિર્માતા મનોજ પ્રહલાદભાઈ પટેલ કેતન કનુભાઈ પટેલ સહ નિર્માતા મહેશ ચંદુભાઈ પટેલ
દિગ્દર્શક ચકાબાપા ભરત ચંદ્રભાઈ પટેલ, સહ-નિર્દેશક રાકેશ નાગરભાઈ, પ્રસ્તુત કરતા પ્રવીણ મણિલાલ ધવલ રામભાઈ, ગાયક કલાકાર સીટી, સંગીત પ્રિતેશ અને પિયુષ શંકર જયકિશોરી જોડે.